સુરત ઉધના મગદલા રોડ સ્થિત નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી બહાર આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભારે દેખાવ કરવામાં આવ્યો। વિદ્યાર્થી સંગઠને GCAS પોર્ટલમાં થઈ રહેલી અનિયમિતતા અને યુનિવર્સિટીની વિદ્યાર્થી વિરોધી નીતિઓ સામે ભારે વિરોધ નોંધાવ્યો છે। ABVPના કાર્યકરોએ GCAS પોર્ટલનું પુતળું બનાવીને તેને સળગાવી વિરોધની ભાવના વ્યક્ત કરી। વિદ્યાર્થીઓનો આરોપ છે કે પોર્ટલમાં વારંવાર ટેકનિકલ ખામી, પરીક્ષા ફોર્મ અને પરિણામોમાં અવ્યવસ્થા તેમજ પારદર્શિતાના અભાવે તેમનું ભવિષ્ય જોખમાયું છે। સમગ્ર ગુજરાતમાં ABVP આ મુદ્દે સળંગ વિરોધ કરી રહ્યું છે। વિરોધના પગલે યુનિવર્સિટી કેમ્પસ બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસે કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવવા સલામતીના કડક પગલાં લીધા। જોકે પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યું અને વિદ્યાર્થી નેતાઓએ પોતાની રજૂઆત યુનિવર્સિટી પ્રશાસન અને કુલપતિને સોંપી હતી। ABVPના પદાધિકારીઓએ ચેતવણી આપી હતી કે જો સમસ્યાઓનું તાત્કાલિક સમાધાન નહીં થાય તો આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે। હાલમાં જે જીકાસ પોર્ટલ વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા છેલ્લા 3 વર્ષથી, એ જીકાસ પોર્ટલમાં દર વખતે કઈ ને કઈ વિદ્યાર્થીઓને સમસ્યા આવતી હોય, વિદ્યાર્થીઓના ફોર્મ નથી ભરાતા, વિદ્યાર્થીઓની ફી પેન્ડિંગમાં જતી રહી છે, ત્યારે વિદ્યાર્થીને ઓફર લેટર નથી આવતા, તો આવી અનેક સમસ્યાઓના કારણે વિદ્યાર્થીઓ હેરાન થતા હોય તો વિદ્યાર્થી પરિષદ દ્વારા છેલ્લા 3 વર્ષથી સરકારને રજૂઆત કરવામાં આવે છે કે જીકાસ પોર્ટલમાં સુધારો કરવામાં આવે, છતાં બી સરકાર આના પર ધ્યાન નથી આપતી અને કઈ ને કઈ સમસ્યાઓ આવતી રહી છે। તો એને લઈને આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા આખા પ્રદેશભરમાં એક પ્રદેશવ્યાપી આંદોલનના માધ્યમથી જણાવવા માંગે છે કે જીકાસ પોર્ટલમાં સુધારો કરવામાં આવે અને સાથે સાથે જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એ તમામ પ્રાઇવેટ યુનિવર્સિટીઓનો જીકાસમાં સમાવેશ કરવામાં આવે અને જો સરકાર દ્વારા આ જીકાસ પોર્ટલમાં સમાવેશ કરવામાં ન આવે પ્રાઇવેટ યુનિવર્સિટીનો તો આ બોગસ જીકાસ બંધ કરી દેવામાં આવે, કારણ કે જીકાસના કારણે દર વખતે જે નવા પોર્ટલો આવે છે એનો ભોગ વિદ્યાર્થીઓ જ બનતા હોય છે। તો આવી માંગ સાથે વિદ્યાર્થી પરિષદ આજે આખા પ્રદેશભરમાં આંદોલન કરી રહ્યું છે અને સાથે સાથે જો આગામી સમયમાં આ જીકાસ પોર્ટલમાં સુધારો કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ આખા ગુજરાતભરમાં દરેક જિલ્લા કેન્દ્રો, દરેક કોલેજો પર આનાથી ઉગ્રથી ઉગ્ર આંદોલનો કરશે અને જ્યાં સુધી વિદ્યાર્થીને હિતમાં નિર્ણય નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓને સાથે રાખીને લડત લડતું રહેશે।